એક વાત કહું કે શોર્ટ ટાઈમમાં તમે હાઈ માર્ક્સ કેવી રીતના લાવવાના એક્ઝામમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું ખબર, કોઈ પણ ક્વેશ્ચન હોય, ધારો કે આપણે ક્વેશ્ચન લઈએ કે પ્રોબ્લેમ ઇન મેજરિંગ ઇન નેશનલ ઇન્કમ. તો નેશનલ ઇન્કમમાં પહેલાં ડાયરેક્ટ તમારા પોઈન્ટ હોય એના નહીં એક્સપ્લેન કરી દે. પહેલાં શું કરવાનું, એનો ઇન્ટ્રો લખવાનો. ઇન્ટ્રો પણ મિનિમમ ઓછો બહુ નહીં લખવાનું. મારા બધા ફ્રેન્ડ બે પેજ હોય નહીં, બે નહીં, થોડું જ લખવાનું. પછી વોટ ઇઝ નેશનલ ઇન્કમ એ એક્સપ્લેન કરવાનું. પછી એના ધારો કે 10 પોઈન્ટ એક્ઝામ્પલ, તો 10 પોઈન્ટ પહેલાં એકદમ લખી દેવાના. પછી એક ફર્સ્ટ પોઈન્ટ એક્સપ્લેન કરવાનો, સેકન્ડ પોઈન્ટ એક્સપ્લેન કરવાનો, થર્ડ પોઈન્ટ એક્સપ્લેન કરવાનો. ગેરંટી આલું, મેમ કોઈ પોઈન્ટ અંદર કોઈ વાંચવાનું નથી. મેમના જોડે પણ ટાઈમ નથી વાંચવાનો. પણ 10 પોઈન્ટ તમારે જોશે નહીં કે તમને ફૂલ માર્ક્સ મળી જ જશે. ફૂલ નહીં તો 2 કટ થઈને મળી જશે. કોઈ અંદર વચ્ચે જ નહીં, એમના જોડે પણ ટાઈમ નહીં ને આપણા જોડે ટાઈમ નહીં. જો પણ લખવું જરૂરી છે. પછી અમુક લોકો એમ કહેશે કે ક્વેશ્ચન ના આવડતું હોય તો શું કરવાનું, એનું પણ સોલ્યુશન અમારા જોડે. પણ આ એક્ઝામમાં નહીં કહું, એ જીયુની એક્ઝામમાં કહીશ. અત્યારે બધું ના કહી દેવાય, થોડું ટોપ સિક્રેટ રાખવું પડે. અને અમુક લોકો એમ કહેશે પાછા અલ્ટ્રા પ્રો હોય ને, પ્રો હોય ને, એ લોકો કે અમારે તૈયાર જ ના કરવું. તો લાસ્ટ જ ઓપ્શન એમના જોડે કયો, પેલો કોપી કરી જવાનું. હા, પણ કોપી કરવાનું તો કદી મેમના જોડે આઈ કોન્ટેક્ટ ના બનાવતા પ્લીઝ, એટલું તો સમજી લેજો. અમુક લોકો કેમ ના બનાવતા યાર, આઈ કોન્ટેક્ટ ના બનાવતા, બીજું બધું જે કરવું એ કરજો.